हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ માર્કેટમાં મળે તેવી ઘરે જ એકદમ સુપર ટેસ્ટી એવી ઘરે જ તમે પરફેક્ટ એવી પાઉંભાજી તમે બનાવીને રેડી કરી શકો છો અને એકદમ સુપર ટેસ્ટી એવા પરાઠા સાથે તો તમારે બ્રેડની પણ જરૂર નહીં પડે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો મેં 250 ગ્રામ જેટલું મેં ફુલાવર એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને લીધું છે। એક આપણે તપેલીમાં એડ કરીશું। ત્યારબાદ એક મોટી મીડિયમ સાઇઝનું બટેટું તેને છોલીને ઝીણું ઝીણું કટ કરી અને એડ કરીશું। વટાણા એડ કરીશું અડધો કપ અને આપણે તેને ધોઈ અને તેને બાફવા માટે મૂકી દઈશું। તો તેને બાફવા માટે મૂકી દીધું છે। તો હવે આપણે તેમાં એડ કરવાનું છે તો ટમાટર, ગાજર ને ડુંગળી એને તેને એકદમ સરસ રીતે ધોઈને ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે। હવે આપણે જોઈ લઈએ તો ફુલાવર અને વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તો તેને ચમચાના મદદથી એકદમ સરસ રીતે મેશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું મેશ થઈ ગયું છે। તો બાજુમાં હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું। તેમાં એક મોટી વાટકી તેલ એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી જે હતી તે એડ કરીશું અને એકદમ સરસ એવી મીડિયમ બ્રાઉન થાય એટલે ત્યારબાદ તેમાં આપણે ટમાટર અને ગાજરને એડ કરી દઈશું। તો ટમાટર અને ગાજરને એકદમ સરસ એવું સોફ્ટ થવા દેવાનું છે ફ્રેન્ડ્સ। જો તમે આ રીતે બનાવશો તો પરફેક્ટ એવી પાઉંભાજી તમે ઘરે જ બનાવી શકો છો। તો એકદમ સરસ એવું તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું શેકાઈ ગયું છે। તો હવે તેમાં હળદી પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ટમાટર, ડુંગળી અને ગાજર એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને મસાલાને પણ આપણે 1 મિનિટ માટે કૂક કરી લેવાના છે। તો હવે આપણે તેમાં એક મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। જો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે તેને એકદમ સરસ એવું સાતળી લઈશું 1 મિનિટ માટે। ત્યારબાદ હવે આપણે જે બટેટા અને ફુલાવર વટાણાનો માવો હતો તેને એડ કરીશું બધું જ અને એકદમ સરસ એવો મિક્સ કરી લઈશું। જો તમે આ રીતે બનાવશો તો પરફેક્ટ એવી તમારે પાઉંભાજી ઘરે જ તમે પરફેક્ટ એવી બનાવીને રેડી કરી શકો છો। તો હવે આપણે તેમાં અડધી ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે। હવે આપણે એક મોટી ચમચી પાઉંભાજી મસાલો એડ કરીશું, થોડા ધાણા એડ કરીશું અને બધું જ એકદમ સરસ એવો મિક્સ કરી લઈશું। તો આપણી પાઉંભાજી એકદમ પરફેક્ટ એવી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તેને કૂક કરીશું 2 મિનિટ માટે અને સાઈડમાં મૂકીશું। હવે મેં 250 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે। આપણે પરાઠા બનાવવાના છીએ તો 250 ગ્રામ જેટલો લોટ, એક મોટી ચમચી તેલ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં એક સિક્રેટ ટિપ્સ છે તેને તમારે ફોલો કરવાની છે। તો મેં એકદમ હોટ ગરમ પાણી એડ કર્યું છે। ગરમ પાણી એડ કરવાથી તમારા પરાઠા એકદમ મુલાયમ સોફ્ટ એવા બનીને રેડી થશે। તો આપણે તેમાં હોટ પાણી જ યુઝ કરવાનું છે। તો ધીમે ધીમે એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું અને એકદમ સરસ એવો સોફ્ટ એવો ડો તૈયાર કરી લઈશું। ત્યારબાદ આપણે 1 ચમચી તેલ એડ કરીશું અને લોટને બાંધી દઈશું। હવે નાના નાના લુવા પાડી લઈશું લોટ
અને આપણે કોરો લોટ લગાવી અને રોટલીની જેમ આપણે વણી લેવાનું છે. ત્યારબાદ હવે આપણે તેના પર તેલ એડ કરીશું. તો તેલ એકદમ વધારે જ એડ કરવાનું છે, તો તમારા જે પરાઠા છે એકદમ સરસ એવા બનીને રેડી થશે. ત્યારબાદ આપણે તેલ લગાવી અને કોરો લોટ છાંટી લેવાનો છે અને એક બાજુથી વાળી લેવાનું છે. ત્યારબાદ ફરીથી આપણે તેલ લગાવી લઈશું અને આ રીતે ફરીથી ફોલ્ડ કરી લઈશું. હવે આપણે તેને ટ્રાયેંગલ શેપમાં આ રીતે પરાઠાને વણી લઈશું. તો તમે જોઈ શકો છો, તો તમારે જેવું મીડિયમ સાઈઝનું કે પછી જાડો પાતળો તમારે જે રીતે બનાવવો હોય એ રીતે તમારે વણી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં મીડિયમ એવો પરાઠો આ રીતે તૈયાર કરી લીધો છે. તો હવે આપણે આ રીતે બધા પરાઠાને તૈયાર કરી લઈશું. હવે આપણે બાજુમાં ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી દીધી છે. તો અલટ પલટ કરતાં આપણે પરાઠાને શેકી લઈશું. ઉપરથી આપણે ઘી એડ કરીશું કે તમે તેલ પણ એડ કરી શકો છો. તો હવે આપણે આ રીતે લગાવી લઈશું ઘી અને એકદમ સરસ એવું આપણે પરાઠાને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા પરાઠા એકદમ સરસ એવા બનીને રેડી થયા છે. તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. પાઉંભાજી સાથે તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવા પરાઠા લાગશે. તો આપણે પાઉંભાજી અને પરાઠાને સર્વ કરી લઈએ. તો ઘરે જ એકદમ પરફેક્ટ એવી બનાવી શકો છો તેવી મજેદાર પાઉંભાજી ઘરે જ. અને તેની સાથે આપણે ડુંગળીને પણ સર્વ કરીશું. બ્રેડ પણ મેં મૂક્યા છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ખૂબ જ ટેસ્ટી એવા આ પરાઠા પાઉંભાજી ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો તમે જોઈ શકો છો પરાઠા આપણા એકદમ પડવાળા રેડી થયા છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા પરાઠા તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા પરાઠા ગરમા ગરમ પાઉંભાજી સાથે સર્વ કરો, ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો આજની રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આજની રેસીપી કેવી લાગી. તો આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.